તમે અત્યારે રાત્રે અહીં શું કરી રહ્યા છો? મહેરબાની કરીને અત્યારે બહાર જતા રહો. હું અહીંયા તારી સાથે એક વાત કરવા માટે આવ્યો છું. હા તો એ પછી પણ થઈ શકે છે. તો મેડમને ખબર પડશે તો એ તો એવું જ કહેશે કે મેં તમને લલચાવીને અહીં બોલાવ્યા છે. ચૂપચાપ 2 મિનિટ મારી વાત સાંભળી લે, પછી હું જતો રહીશ. હું ઓલરેડી બહુ સ્ટ્રેસમાં છું. તો પછી મારા રૂમમાં આવવાની તસ્દી શું કામ લીધી? બીકોઝ મંદિરમાં રાહુલ પર જે આક્ષેપો કર્યા છે ને કે હવે ઘરના કોઈ પણ સભ્ય સામે ના કહેતી. શું સત્ય સાંભળવાની હિંમત હવે નથી રહી પાટીદાર પરિવારમાં? સત્ય નથી, એ ભ્રમ છે તારો. તેમ છતાં પણ તારા પુરાવા રજૂ કરવા માટે મેં તને છેલ્લી તક આપી છે. છેલ્લી તક તમે મને નહીં, તમારી પોતાની જાતને આપી છે મિસ્ટર પાટીદાર. કારણ કે તમારા ભાઈ પરનો આંધળો વિશ્વાસ ડગી રહ્યો છે અને એટલે જ તમે તમારી શંકાનું સમાધાન શોધી રહ્યા છો. મને જ્ઞાન ના આપે તો સારું. તારા લીધે ઓલરેડી ઘણું ટોલરેટ કર્યું છે મેં. સારું, નહીં આપું જ્ઞાન. અને ચિંતા ના કરશો, હું કોઈને કંઈ જ નહીં કહું. કારણ કે મારે જો કોઈને કંઈ કહેવું જ હોત ને તો હમણાં જ હોલમાં બધાની સામે જ આખા પ્રકરણનો ભાંડો ફોડી શકત. એટલે હવે તું ઉપકાર ગણાવીશ એમ? ના, સમજાવું છું. જો તું દવા લગાવવામાં આળસ કરીશ ને તો દુખશે જ. મારા દુઃખની ચિંતા કરવાની તમારે જરૂર નથી. ચિંતા તારી નથી, મારી છે. કેમ કે કાલે ઉઠીને તું એમ કહીશ કે સિદ્ધાર્થ પાટીદારે મને ટોર્ચર કરી. અત્યાચાર માત્ર શારીરિક નથી હોતો, માનસિક પણ હોય છે. બસ હવે આ તારા લેક્ચર બંધ કર અને ચૂપચાપ પોતાનું ધ્યાન રાખતા શીખ. ઉભી રહે, તારાથી નહીં થાય. હું હંસાને બોલાવું છું. ના, રહેવા દો. અત્યારે કોઈને હેરાન કરવાની જરૂર નથી. હું મારી જાતે કરી લઈશ. તમે આ શું કરી રહ્યા છો? હું ક્યારનો જોઈ રહ્યો છું કે તારાથી આ ઘા ઉપર હાથ નથી લગાવાતો. તમે એની ચિંતા ના કરશો. હવે મોઢું બંધ રાખ અને સીધી બેસ. મારે તમારી કોઈ જ મદદ નથી લેવી. તમે જાઓ અહીંયાથી. દુઃખ મટાડો છો કે વધારે દુઃખ આપો છો? મોટા ભાભી, તમને ભલે દુઃખ થશે. બહારથી સિદ્ધાર્થ ભલે સ્વાતિ પર ગુસ્સો કરતો હોય, પણ અંદરથી તો એ સ્વાતિનો પતિ બનીને એની સેવામાં જ લાગેલો હોય છે. એનો અર્થ મારો સિદ્ધાર્થ મારી સામે જુઠ્ઠું બોલ્યો? શું એ ખરેખર એ છોકરીને પ્રેમ કરવા લાગ્યો છે? હવે બહુ ખુશ ન થતી. તારા જેવી છોકરીનું ઉધાર મારી પર રહે એ મને જરાય પસંદ નથી. તે મને તારા ઘરે દવા લગાવી આપી હતી ને, એટલે મેં હિસાબ બરાબર કર્યો. બિઝનેસમેન છો ને, એટલે દુઃખનો હિસાબ કરો છો. બસ હવે આ તારા જ્ઞાનની નોનસ્ટોપ કેસેટ બંધ કર. મમ્મી તું કઈ જ ના બોલીશ. મારા તો નસીબ જ ફૂટલા છે. મેં તને કીધું તું ને કે રૂપાળી ઉપર નજર રાખજે, એને ક્યાંય જવા ના દેતી. પણ તું છે કે મારી કોઈ વાત માનતી જ નથી. રૂપા દીદીની સાથે જ હતી હું, પણ ખબર નહીં શું થયું કે અમે બંને અલગ થઈ ગયા. કેટલાય દિવસથી આ રૂપા કંઈક તો ગડબડ કરી જ રહી છે. જ્યારે ઘરમાં આવી ને ત્યારે એ હાંફતી હતી અને થોડી ડરેલી પણ હતી. મને લાગે છે મારે હવે કોઈક એવા પગલાં લેવા પડશે જેથી એને ખબર પડે કે હું એની માં છું.
ભાન તારે પહેલા જ કરાવવાનું હતું મમ્મી, કારણ કે દીદી કેટલા દિવસથી કંઈક ગડબડ કરી રહી છે. હલો. મારે હજી કેટલો સમય આવી રીતે ભાગવાનું છે અને તે સિદ્ધાર્થને કઈ સાચું કેમ ન કહ્યું? મને તો એ સમજ નથી પડતી કે તું મને કોઈની સામે કઈ બોલવા કેમ નથી દેતો. શ્વાસ તો લઈ લે. નથી લેવો મારે શ્વાસ. અને મને તું એમ કે સિદ્ધાર્થે તને માર્યો છતાં પણ તું કઈ બોલ્યો કેમ નહીં? રાહુલ, સિદ્ધાર્થને જો અત્યારે કઈ ખબર નહીં પડે ને તો એ આપણને વધુ ખોટા સમજશે. અત્યારે સિદ્ધાર્થને સમજાવવો પોસિબલ નથી, કારણ કે એ અત્યારે સ્વાતિના હાથનું રમકડું છે. તો રાહુલ, અત્યારે કઈ કર. હવે આ ઘરમાં રહેવું મારું બહુ જ અઘરું છે, કેમ કે કોઈ પણ મને ગમે ત્યારે કાઢી શકે છે. સો વોટ? એ તારો પ્રોબ્લેમ છે, તું હેન્ડલ કર. બધું મારા પર ના છોડ દઉં. આપણે જલ્દી મેરેજ કરવા પડશે. અને જો આપણા મેરેજ ના થયા ને તો હું તારા પર કેસ કરી દઈશ. અરે કેમ આમ કરે છે? મને ટાઈમ તો આપ. હું કરું છું કંઈક સેટ. ચલ પછી ફોન કરું. બાય. લે, જમી લે. પેઇન કિલર છે એટલે ભૂખ્યા પેટે દવા નહીં લેવાય. અને જો દવા નહીં લે ને તો દુખાવો મળશે નહીં. કઈ વાંધો નહીં. અરે શું કઈ વાંધો નહીં? અરે તને કઈ થઈ ગયું તો રીઝન તો હું જ બનીશ ને. અને પછી તું મારા પર ઢળી પડીશ. મને તમારી પર ઢળવાનો કોઈ શોખ નથી. હા, હવે આ બધી જીદ મૂક ને જમી લે. સિદ્ધાર્થ, હું છે ને અહીંયા જમવા માટે કે આરામ કરવા માટે નથી રોકાઈ. હું માત્ર ને માત્ર હકીકત સાબિત કરવા રોકાઈ છું. બાકી તમે ગબ્બર છો. તમારી જોડે તો કોઈ રહી પણ ના શકે. તું 7 જન્મમાં પણ પ્રૂવ નહીં કરી શકે કે રાહુલ ગુનેગાર છે. હવે તારે જમવું હોય તો જમી લેશ, બાકી એઝ યોર વિશ. ભલે સિદ્ધાર્થ અત્યારે મારી વાત ના માનતા હોય, પણ એમની આંખો ખોલવી એ મારી ફરજ છે. હું પ્રૂફ સાથે રાહુલ અને રૂપા દીદીનો સાચો ચહેરો બધાની સામે લાવીને જ રહીશ. આ સ્વાતિને આપેલું વચન છે. હાય મનીષા. How are you? Oh, I'm just fine. By the way, you look gorgeous. Thank you so much. What a pleasant surprise. તને ખબર છે લંડન થી સિદ્ધાર્થ તારા ઘરે આવ્યા છીએ. સારું કર્યું. બેસ આવો. હાય બેટા. જય શ્રી કૃષ્ણ. અરે પગે ન લાગવાનું હોય. Give me a hug. Good girl. How are you? અરે તાન્યા દીદી. હાય વનિતા. How are you? આઈ એમ ગુડ. કેટલા સમય પછી તમારા દર્શન થયા. છેલ્લે 3-4 વર્ષ પહેલા મળ્યા હતા નહીં? યા યુ નો વનિતા, સિદ્ધાર્થના મેરેજમાં આવવાની ખાસ ઈચ્છા હતી, પણ શું છે કે બિઝનેસના કારણે ના આવી શક્યા. અરે ઇટ્સ ઓકે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. તમે આજે આવ્યા છો એ જ અમારા માટે ઉત્સવ સમાન છે. આંટી રાહુલ ક્યાં છે? કઈ દેખાતો નથી. એ ઘરે જ છે, હમણાં રેડી થઈને આવશે. ઓકે આંટી. અરે એ બધી વાતો પછી થશે, પહેલા બેસો તો ખરા. યુ નો મનીષા, મારા કરતા તો અહીંયા આવવા માટે વિની બહુ જ એક્સાઇટેડ હતી. હા, એ તો દેખાય જ છે. મનીષા સાંભળ, આજે હવે અમે અહીંયા આવ્યા જ છીએ તો મારે તમારા લોકો સાથે વિની વિશે ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. ઓ માય ગોડ, તાન્યા, તમે તો એવા ને એવા જ લાગો છો, એકદમ યંગ. થેન્ક યુ સો મચ મીનાક્ષી. યુ ટુ. હા
વિની વિની પ્લીઝર ટુ મીટ યુ. મી ટુ આંટી. હેલો આંટી. ઓ રાહુલ, હાઉ આર યુ માય સન? ફાઇન. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. બ્લેસ યુ. હેલો વિની. હાય. તાન્યા, તારી આદત હજી બદલાઈ નથી નહીં? કઈ આદત? એ જ કે એક મહત્વની વાત કહેવી છે એમ કહેવાનું, પણ વાત કરવાની નહીં. અરે કહીશ કહીશ, બધી વાત કરીશ, પણ પેલા તારા ઘરની લક્ષ્મી, આઈ મીન તારા ઘરની વહુ, એને તો બોલાવ. મેં એને જોઈ જ નથી. તે કે સિદ્ધાર્થે એનો એક પણ ફોટો નથી મોકલ્યો મને, અને મેં સાંભળ્યું છે કે બહુ જ બ્યુટીફુલ છે. વેઇટ, બોલાવું છું. આ કોણ છે? સાંજે 4 વાગે સેન્ટ્રલ પાર્ક. એનો અર્થ એ કે સાંજે રાહુલ આવવાનો છે. રાહુલ આવે એ પહેલા હું થોડી શોપિંગ કરી લઉં. પણ મેં ઘણા ટાઈમથી કંઈ જ ખરીદ્યું નથી. પણ ખિસ્સામાં તો કાગડા ઉડે છે. ખરીદી કરવા માટે લક્ષ્મીજી તો જોઈશે જ. રૂપા, હજી સૂરજ એ બરાબર ઉગ્યો નથી ને આટલો ભપકો કરીને ક્યાં ઉપડી હે? મમ્મી, એ પૂર્વીનો બહુ જ આગ્રહ હતો કે હું એની સાથે બહાર બજારમાં જાઉં. આ અચાનક પૂર્વી ક્યાંથી ટપકી? અને એને તારું શું કામ પડ્યું હે? બિચારી બહુ ટાઈમથી મને કહેતી હતી કે એને શોપિંગ કરવી છે, તો મેં એને હા પાડી દીધી. મેં વિચાર્યું કે એ બહાને મારી પણ શોપિંગ થઈ જશે. અને પૈસા? એ તો તું. મારી પાસે તને આપવા માટે ફૂટી કોડીએ નથી. સારું, ચાલશે. હું ખાલી પૂર્વીને કંપની આપવા જ જાઉં છું. અને હા, મને લેટ થશે. હા, ક્યાંય નથી જવાનું. તને હમણાં બહાર આવવાનું કોણે કહ્યું? હું બસ એક પણ શબ્દ બોલ્યા વગર હમણાં જ તારા રૂમમાં જતી રહે. અહીં તારું કઈ કામ નથી. મનીષા, તું આ છોકરી પર આટલી બધી અકળાય છે કેમ? દેખાવમાં તો બહુ સિમ્પલ લાગે છે, ડાઈ લાગે છે, અને આ છે કોણ? મોમ, જોવાની તો હવે મજા આવશે કે આ મોટા મામી કયા મોઢે સ્વાતિનો ઇન્ટ્રો આપશે. હવે જો હું શું કરું છું એ. મનીષા આંટી, ટેલ અસ, કેમ ચૂપ છો? મોટા ભાભી, ફ્રેન્ડથી શું છુપાવવાનું? જે થયું છે કહી દો. તને કોણે કહ્યું હતું દોડડાયા થવાનું? સિદ્ધાર્થ, તું આની સાથે શું વાત કરે છે? સિદ્ધાર્થ, અત્યારે જ તું એને અંદર લઈ જા. તાન્યા, હું તમને આનો ઇન્ટ્રો આપું. રહેવા દો ને દીદી, આપણે પછી આરામથી સમજાવીશું. ના વનિતા, પછીનો શું અર્થ? હમણાં સાચું કહેવામાં શું વાંધો છે? તાન્યા મનીષા ભાભીના ફ્રેન્ડ છે, આપણા ફેમિલી રિલેશન છે. હું નથી ઈચ્છતી કે કોઈ પણ અધૂરી માહિતીના કારણે આ રિલેશનમાં કોઈ ખટાશ આવે. મનીષા, વોટ ઇઝ ગોઈંગ ઓન? આ છોકરીનો ઇન્ટ્રો આપવામાં આ બધી ચર્ચા શેની ચાલે છે?
તાનિયા, તમે દેશ વિદેશના ન્યૂઝ નથી જોતા કે શું? ન્યૂઝ? મને કંઈ સમજાયું નહીં. તમે કહેવા શું માંગો છો? એટલે જ તો સિદ્ધાર્થના મેરેજ અને એની પત્ની વિશે તમને કોઈ અણસાર નથી. મીન્સ એટલે આ છોકરી અને સિદ્ધાર્થની વાઈફ વિશે શું સંબંધ છે? વાવ મોમ, યુ આર ગ્રેટ. સામેવાળાનું ઇન્સલ્ટ કરવાનો એક ચાન્સ નથી છોડતી તું. એમાં પણ શણગારીને સામેવાળાનું ઇન્સલ્ટ કઈ રીતે કરાય એ તો કોઈ તારી પાસેથી શીખે. તાન્યા, કામ ડાઉન, શાંત થઈ જાઓ. અરે એટલે જ તો મેં તમારી સામે આને ઊભી રાખી છે. અરે મને પણ એ જ નથી સમજાતું કે આ છોકરીને મારી સામે ઊભી રાખવાનો અર્થ શું છે? હકીકતમાં આંટી વાત એમ છે કે આંટી, હું સમજાવું. આ તમારી સામે ઊભા એ જ તો છે સ્વાતિ સિદ્ધાર્થ પાટીદાર, અમારા મોટા ભાઈ સિદ્ધાર્થના ધર્મપત્ની અને આ ઘરની વહુ. વોટ? એટલે આ સિદ્ધાર્થની વાઈફ છે? રિયલી? હા, રિયલી આંટી. મનીષા, આઈ એમ શોક. તે તો કહ્યું તું ને કે તારી ડોટર ઇન લો બહુ જ બ્યુટીફુલ છે, મોટા ઘરની છે, અને આ તો આ બધું તો જુઠ્ઠું હતું. મોટા ભાભીના નસીબ તો જો કેટલા ખરાબ નીકળ્યા. હજારો છોકરો નકાર્યા પછી જે છોકરી મળી તે પણ આવી નીકળી, અને જે છોકરી સુંદર મળી હતી એ તો લગ્ન મંડપમાંથી જ ભાગી ગઈ. બહાર નથી જવાનું એટલે શું? હું કઈ ભાગી થોડી જવાની છું. મમ્મી, તું કંઈક સમજ. હું આ રીતે ઘરમાં પુરાઈને રહીશ તો પછી હું ગુંગળાઈ જઈશ. તારી ગુંગળામણની ચિંતા છોડ. હવે આ ઘરમાં હું કહીશ ને એ જ ચાલશે. તું અચાનક આટલી બધી પથ્થરદિલ કેમ થઈ ગઈ છે? જો રૂપા, આ ઘરમાં રહેવું હશે ને તો તારે મર્યાદાના ઉમરા તો પાડવા પડશે, નહીતર તું તારો રસ્તો કરી શકે છે. શું તું ખરેખર મને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરી રહી છે? મેં પેલી હિના જેવી સ્ત્રીઓના મેણા સાંભળીને પણ તારું સગપણ નક્કી કર્યું છે. શું સગપણ? હા, બાજુની પોળમાં રહેતા નીતિનભાઈ માસ્ટર છે ને, એના દીકરા તારક સાથે તારા લગ્ન નક્કી કર્યા છે. મમ્મી, તારું મગજ ઠેકાણે તો છે ને? એ લોકો હમણાં તને જોવા આવશે અને ત્યાં સુધી તારે ક્યાંય નથી જવાનું, સમજી? ચલ બેસ. મમ્મી, તું આવું ના કર. મને થોડો ટાઈમ આપ, હું બધું જ ઠીક કરી દઈશ. બહુ સમય બરબાદ કર્યો તે રૂપા, અને એના બદલામાં માત્ર કલંક અને નિંદા જ આપી છે અમને. હું એ તારક સાથે ક્યારેય ફેરા નહીં ફરું, પછી ભલે ગમે તે થઈ જાય. ઓ રૂપાળી, માંડવામાંથી ભાગેલી છોકરીઓ માટે કઈ રાજકુમારોની લાઈન નથી લાગતી, સમજી? તો પણ હું કોઈ સાધારણ વ્યક્તિ સાથે મારી લાઈફ બરબાદ નહીં કરું. ચૂપ બેસ, નહીં તો તારું જડબું તોડી નાખીશ. આ પણ મમ્મી, તને ખબર છે આ માગું પણ તારા કારણે નથી આવ્યું, તારી બેન સ્વાતિના પુણ્યના કારણે આવ્યું છે. આ સ્વાતિના નામના જાપ જપવાનું બંધ કર તું. અને એક વાત યાદ કરી લેજે કે મને લેવા રાજકુમાર જ આવશે. કયા સપનાના મહેલમાં રાચે છે તું? હે, કોની રાહ જોઈને બેઠી છે? હે, એ તો બોલ. એ બધું તું તારી નજરે જ જોઈ લેજે. અત્યારે મને જવા દે. ખબરદાર, એક પણ ડગલું આગળ ભર્યું છે ને, મારાથી ખરાબ કોઈ નહીં હોય. મમ્મી, તું મને આવી રીતે બાંધીને ના રાખી શકે. હું જાઉં છું. ઓ રૂપાળી, જ્યાં સુધી તારા લગ્ન નક્કી ના થાય ત્યાં સુધી તું આ ઘરની બહાર નહીં જાય, અને જો ગઈ છે ને તો તારો ટાંટીઓ તોડીને તારા હાથમાં આપી દઈશ. ચૂપચાપ બેસ.
નિશા આઈ નો કે તારા હાથમાં એક પણ સિચ્યુએશન નહોતી ધેટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ બટ તે મને કંઈ કહ્યું કેમ નહીં? અમુક કિસ્સાઓ છુપાવવા જેવા જ હોય છે. એનો ઢંઢેરો પીટવાનો કોઈ અર્થ નથી. એનીવેઝ જે કંઈ પણ થયું તે સારું થયું બિકોઝ સિદ્ધાર્થ એ છેતરપિંડી કરનારી છોકરીથી તો બચી ગયો.